14મો દાખલો બિંદુ A 115 B -3 0 1 a બિંદુ P r બાર ડોટ 3i + 4j - 12k + 13 બરાબર 0 થી સમાન અંતરે આવેલા હોય તો P બિંદુ મેળવો. બિંદુ અજ્ઞાત P મેળવો, બિંદુ નથી. તો એનું P થી અંતર અને B નું P થી અંતર કેટલું છે? સમાન છે. તો અંતર મેળવવા માટે પહેલા P નું આપણે કાર્ટેશિયન સમીકરણ લખીએ. તો કે લખીએ સોલ્યુશન. તો P નું સમીકરણ શું થશે? 3x + 4y - 12z + 13 બરાબર 0. હવે એવું આપેલું કે એનું સમતલ P થી અંતર બરાબર B નું P થી અંતર, B નું P થી અંતર. બિંદુનું સમતલ થી અંતર એટલે સિમ્પલી બિંદુને અહીંયા આમાં મૂકવાના એટલે કે એનું P થી અંતર લઈએ તો મોડ x ની જગ્યાએ P નો x છે આમ એટલે 3 * 1 + 4 * 1 -12 * P + 30 છેદમાં x નો સહગુણક 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા -12 નો વર્ગ નો સ્ક્વેર બરાબર. બિંદુ B નું P થી અંતર તો B ને અહીંયા મૂકવાના મોડ 3 * -3 + 4 * 0 -12 z નો એક્સચેન્જ કેટલો થશે? 1 + 30 છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 3 સ્ક્વેર + 4 સ્ક્વેર + -12 સ્ક્વેર. સિમ્પ્લિફિકેશન કરીએ 3 * 1 means 3 + 4 * 1 + 4 -12p + 30 છેદમાં 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 12 નો વર્ગ 144. આ તો -9 + 0 -12 + 13 છેદમાં 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 અને 12 નો વર્ગ 100. તો છેદ બંનેના સરખા છે, કેન્સલ થઈ શકે. તમે આ લેવલથી પણ કેન્સલ કરી શકો. તો અહીંયા સાદુરૂપ લઈએ કેટલું થશે? તો 3 ને 4 7 ને 13 20 માનાંકમાં 20 -12p બરાબર માનાંકમાં માઈનસ નો -12 + 13 એટલે કેટલા થશે? -8 થશે મોડ -8. માટે હવે મોડ દૂર કરીએ એટલે રાઈટ સાઈડ પ્લસ ઓર માઈનસ આવે, કોઈ પણ એક સાઈડ મૂકી શકો. તો આ રીતે થશે કે 20 -12p બરાબર કેટલા થાય? +or -8 કે માઈનસ ઓર +8 બંને વસ્તુ સરખી થાય, કેમ કે મોડ 8 કે મોડ -8 સરખા. તો બે સમીકરણ મળે અને એક સિમ્પ્લિફિકેશન કરવું તો એ થાય કે બંને બધું 4 કોમન કાઢી લઈએ. તો આ થશે 5 -3. તો આ બરાબર +or -4 ગુણ્યા કેટલા થશે? કે 4 4 ઉડી જાય. તો સિમ્પ્લિફિકેશન આપણને સરળ પડે. માટે 5 - 3p બરાબર +or -2. એક વખત પ્લસ લઈએ એક વખત માઈનસ, માટે 5 - 3p = +2 or 5 - 3p = 3p સામેની બાજુ જઈને પ્લસ થાય તો 3p બરાબર 5 - 2 એટલે 3
मीन्स p बराबर 1 यहाँ 3p सामे नहीं बदल जाए तो 3p बराबर 5 माइनस माइनस प्लस 2 7 तो p થશે 7/3 जनरली आवा केस में બે વેલ્યુ આવે કોઈ એક વેલ્યુ મૂકો તો એક વેલ્યુ તમને મળેલી નથી એ પ્રમાણે ગણીને એક્ઝામ માં એનો માર્ક કપાઈ પણ શકે કેમ કે મોડ દૂર કરો ઓલવેઝ બે વેલ્યુ હોય O ઉપર બિંદુ હોય અને P 1 2 3 હોય P માંથી પસાર થતા રેખા ઉપીને લંબ સમતલનું સમીકરણ મેળવો તો આ ડિસ્કસ કર્યું છે તેમાં આપણે આની રફ આકૃતિ દોરી કંઈક એવું થાય ધારો કે માપેલું સમતલ છે આ સમતલ કેવું છે P માંથી પસાર થાય છે રેખા પર કોઈ બિંદુ સમતલ પર કોઈ બિંદુ P છે P માંથી પસાર થતા અને રેખા ઉપીને લંબ એટલે O એટલે કોઈ બિંદુ એને લંબ છે એટલે કે રેખા ઉપી આ સમતલને કેવી છે લંબ આ રીતે લઈશું તો આપણે સમતલનું સમીકરણ શોધીએ મિત્રો આપણે જાણીએ છીએ કે સમતલના સમીકરણ માટે સમતલ પર એક બિંદુ જોશે અને સમતલના અભિલંબની દિશા તો આપણે રફ આકૃતિ દોરીએ એટલે એક તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે એના અભિલંબની દિશા એની વાત એ રેખા ઓપીની દિશા થાય કેમ કે સમતલ એ ઓપીને કેવું છે લંબ છે એટલે એકદમ ઈજી દાખલો થઈ ગયો કે રેખા ઓપીની દિશા એ સમતલના અભિલંબની દિશા થાય સમતલ પર બિંદુ P તો આપેલું જ છે એટલે r ડોટ n = a ડોટ n કન્સેપ્ટ વાપરીશું એટલે દાખલો થઈ જશે તો આગળ ગણતરી કરીએ તો સૌપ્રથમ ધારો કે સમતલ r બાર ડોટ n બાર p પ્રાઇમ dx r બાર ડોટ n બાર ઇક્વલ a બાર ડોટ n બાર સમીકરણ 1 નંબર તો a બરાબર p એનું સમતલ આપેલું છે કે 1 माइनस 3 એટલે કાને તમે કોમ્પોનન્ટ i જે કે સ્વરૂપનો પદ કેટલા થાય i + 2j - 3 જાજા વર્ગના કેસમાં બિંદુ આપેલો હોય તમારે અભિલંબ શોધવાનો હોય બીજું સમતલ વિદેશ એ રેખા ઉપીને કેવું છે લંબ છે આપે માટે n બારની દિશા બરાબર રેખા ઉપીની દિશા થાય આપણે n બારની દિશા n બાર ઉપીની દિશા p ની દિશા કેટલી છે ઉપીની દિશા એટલે ખરેખર કેટલા થાય p - o p ના યામ છે 1 2 -3 o એટલે કે બિંદુ એ તો 0 0 0 માટે n બાર 1 - 0 means 8 2 - 0 plus 2j minus 3 માટે n બાર आता तो समीकरण 1 માં મૂકી દઈએ તો 1 માં મૂકતા r bar dot n bar equal to a bar dot n bar तो r bar dot n bar means 1 plus 2 minus 3 એટલે I plus 2j minus 3 equal to a dot n a bar તરીકે કોણ છે 1 2 minus 3 into p તો એક થાય એટલે I plus 2j minus 3k dot
n बार I plus j minus 3k એનો એક થશે I plus j minus तो आने रखिए तो r बार dot I plus j minus 3k is equal to 1 into n 1 2 into 2 plus 4 minus 3 into minus 3 plus 9 समीकरण થશે r bar dot I plus j minus 3k is equal to 40 સદિશ સમીકરણ થઈ ગયું કારણ કે જે લખવું હોય તો નવું નથી x નો સહગુણોત્તર y નો સહગુણોત્તર z નો સહગુણક એટલે x plus 2y minus 3z બરાબર આ થશે કાર્ટેશિયન સમીકરણ પેલું થશે સદિશ રેખાએલ r bar equal to 2i minus j plus 2k plus lambda 3i plus 4j plus 2k અને સમતલ r bar dot I minus j plus k બરાબર 5 ના છેદ બિંદુથી બિંદુ -1 -5 -10 નું અંતર શોધો તો રકમમાં કઈ નવું નથી અત્યાર સુધી જે દાખલા ગણેલા તે જ ટાઈપ થાય સૌપ્રથમ આપણે રેખા અને સમતલનો છેદ બિંદુ શોધીશું તેનો બિંદુ m થી અંતર સૂત્રથી અંતર શોધીશું તો સૌપ્રથમ રેખા પરનું કોઈ એક પ્રચલ બિંદુ ધારીશું λ1 સ્વરૂપે હશે તે આ સમતલનું સમાધાન કરે એટલે λ1 ના યામ મળે એ જે બિંદુ મળશે તેનો આ બિંદુથી અંતર લઈએ સોલ્યુશન લઈએ ધારો કે L તથા રેખા L તથા P નું છેદ બિંદુ આપણે કોઈ એક નામ આપી દઈએ ધારો કે એને કેપિટલ B આપી દઈએ B છે કોઈ પણ નામ આપી શકો or B belongs to L B L અને P નું છેદ બિંદુ છે એટલે B L પર હોય જ B belongs to L માટે λ1 belongs to R મળે જ કે જેથી કેવો λ1 મળશે જેથી આના એક પ્રચલ સ્વરૂપે મળે છે તો એ b ના યામ કઈ રીતે થઈ શકે તો b x યામ 2 plus 3 λ1 y યામ -1 plus 4 λ1 અને z યામ 2 plus 2 λ1 કેમ કે b બિંદુ આની પર છે એટલે લેમ્બડા મળે ઓલવેઝ પોસિબલ હોય હવે એવું છે કે બીજું બિંદુ એવું છે કે p એ l પર તો હતું p b એ p પર પણ છે b belongs to p માટે b એ સમીકરણ p ના સમીકરણ p નું સમીકરણ સદિશ આપ્યું કાર્તેજી આપણે લખીએ તો કેટલું થાય x minus y plus z બરાબર 5 નું સમાધાન કરે કારણ કે બિંદુ સમતલ પર છે એટલે સમતલ પરનું દરેક બિંદુના સમીકરણનું સમાધાન કરશે આ સમીકરણ જે સદિશ હતું તેને આપણે કાર્તેજી સ્વરૂપે મેળવ્યું તો સમાધાન કરે એનો મતલબ કે b ના x યામના x મૂકી શકો y યામની જગ્યાએ b નો y યામ z ની જગ્યાનો z યામ તો મૂકીએ x ની જગ્યાનો x યામ એટલે 2 plus 3 lambda 1 minus y ની જગ્યાએ y યામ એટલે -1 plus 4 lambda 1 plus z ની જગ્યાએ z યામ એટલે 2 plus 2 lambda 1 equal to 5 સાદુરૂપ આપીએ તો 2 plus 3 lambda 1 minus minus plus 1
minus 4 lambda 1 plus 2 lambda 1 is equal to 5. સાદુરૂપ આપીએ માટે કેટલા થશે? જો અચળ પર લઈએ 2 1 3 ને 2 5 લેમ્બડા 1 3 minus 4 plus 2 એટલે કેટલા થશે? 3 plus 2 5 minus 4 એટલે plus lambda 1 બરાબર 5 મીન્સ lambda 1 બરાબર કેવા થઈ ગયા? 0. માટે b ના આયામ કેવા થઈ ગયા? 2 plus 3 into 0 minus 1 plus 4 into 0 and 2 plus 2 into 0 માટે b 2 minus 1 2 થશે. બી છેદ બિંદુ મળી ગયો અંતર m થી માટે અંતર bm તો અંતર છે એટલે સ્ક્વેર થી શરૂઆત કરવો એટલે વર્ગમૂળ લખવાનો પડે. ડાયરેક્ટ લખો તો પણ ચાલે. તો 2 માઈનસ માઈનસ પ્લસ 1 સ્ક્વેર અંતર સૂત્ર કેવું હતું? x2 માઈનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઈનસ y1 સ્ક્વેર પ્લસ z2 માઈનસ z1 સ્ક્વેર પ્લસ minus 5 minus આપેલું બિંદુ લીધું એટલે minus 1 minus 5 square plus minus 10 minus 2 square તો minus 10 minus 2 square તો 2 plus 1 3 minus 1 minus 5 minus 6 ને minus 10 minus 2 એટલે minus 12 square 3 square 9 plus 36 144 તો કેટલા થશે? 189 થશે કેમ કે 144 plus 60 એટલે 180 plus 9 આ bm square માટે અંતર bm બરાબર square root of 189 કેટલું થશે? 17. એટલે એક સ્ટેપ વધાર્યો છે. અંતર બિંદુ b ના આયામ સુધી એટલે રેખા અને સમતલનું છેદ બિંદુ એની આધારિત ઘણા બધા કન્સેપ્ટ બિંદુ મળી ગયું એટલે બિંદુ આધારિત ઘણા બધા કન્સેપ્ટ મળી શકે. એમાંનો એક છે કે કોઈ એક બિંદુ તો એનાથી એનું લંબ અંતર